ગ્રહણ કરવું જોઈએ. એનાથી આગળ વાત કરી છે, જે મનુષ્ય ભગવાન શિવના નૈવેદ્યનો યા તો શિવ નૈવેદ્ય અવશ્ય ભગવાન શિવનો પ્રસાદ લેવો જોઈએ, મહાદેવનો નૈવેદ્ય ગ્રહણ કરવું જોઈએ. એનાથી આગળ વાત કરી છે, જે મનુષ્ય ભગવાન શિવના નૈવેદ્યનો યા તો શિવ નૈવેદ્ય પ્રસાદ લેવાની આશા કરે ને, એ જ સમયે એના આગળ અને પાછળના 7 જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય. માત્ર આશા કરે લેવાની, એના 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એનાથી આગળ વાત કરી, જેના ઘરમાં મહાદેવનો પ્રસાદ કરવાની માત્ર વાત થાય કે અમારે રુદ્રી કરવી, એવી ચર્ચા થાય, જેના ઘરમાં માત્ર ચર્ચા થાય ને, એના પાપ બળીને ભસ્મ થઈ જાય. એ ઘરમાં નેગેટિવ ઉર્જા જ ન રહી શકે. જ્યાં ખાલી આવી ચર્ચા થાય ને, જેના ઘરમાં, એના ઘરમાં નેગેટિવ ઉર્જા જ ન રહી શકે, બહાર વહી જાય. આવો શ્રી મહાપુરાણની અંદર ભગવાન શિવનું નૈવેદ્ય કરવાનો લેવાનો મહિમા વર્ણવ્યો છે. આપણે તો ભાગ્યશાળી કહેવા છે. આખું ગામ કેટલી રુદ્રીઓ, કોઈ ઘર એવું નથી કે મહાદેવની રુદ્રી ન કરતો હોય. રામેશ્વર ગામમાં બાપ 2 હાથની તાળીઓથી વધાવે બધા. અને હવે તો ગામ કરે એની હારોહાર આસપાસના ગામની રુદ્રીઓ હોય. પાતા ચિંગરી આમ રાજકોટ સુધીથી જેટલી ગામની રુદ્રી એટલી પાછી હમ બારની રુદ્રી હોય છે. કેટલા માણસો મહાદેવનું નૈવેદ્ય કરતા થયા છે બાપ, ખૂબ ધન્ય છે, મહિમાવંત છે મહાદેવનું નૈવેદ્યનું. ભગવાન શિવનું નૈવેદ્ય ધરાવવું. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે, એ ઋષિઓ ભગવાન શિવનું નૈવેદ્ય અવશ્ય લઈ શકાય છે, પણ ભગવાન શિવને અર્પણ કરેલી વસ્તુ, પત્ર પુષ્પ જે કાંઈ હોય, જે ભગવાન શિવના લિંગને સ્પર્શ ન થયો હોય ને, એને લઈ શકાય. જે વસ્તુ મહાદેવના લિંગને સ્પર્શ થાય ને, એ ક્યારેય લઈ શકાતું નથી, જેને શિવ નિર્માલ્ય કહેવામાં આવે છે. શિવ નિર્માલ્યને આ જગતમાં કોઈ લઈ શકે નહીં, લેવાય નહીં. ભગવાન શિવના લિંગને જે વસ્તુ ટચ થઈ જાય ને, એ ન લેવાય, પ્રસાદે ન લેવાય એનો. આપણે તો અહીં બધાને ખબર છે, એટલે મહાદેવના થાળામાં કોઈ કઈ વસ્તુ મૂકતા નથી. અમુક ગામમાં જઈએ તો મહાદેવના મંદિરમાં થાળાની અંદર ભગવાનને ટચ થાય એમ કેળા ને પ્રસાદ ને આન તેન બધું. આ ક્યાં નાખશો શિવ નિર્માલ્યને? મહાદેવના લિંગને જે વસ્તુ ટચ થઈ જાય ને, એ લઈ શકાતી નથી. અને એનાથી વાત આગળ અમારા મહાપુરુષો તો એમ કહેતા કે મહાદેવના મંદિરમાં ધોતી પહેરીને ખુલ્લા શરીરે જવું જોઈએ. શું કામ? તો કે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય ને, એ ભગવાન શિવના ઉંબરાની અંદર પ્રવેશ કરો ને, એટલે શિવાર્પણ થઈ જાય. એટલે અને આ જીવની ગતિ એવી છે કે મૂકી હગે નહીં પાછો કઈ. ખિસ્સાને પાકતું ભર્યું સીધો મંદિરમાં હળ 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 જતો હોય, એલા પાછું એ મહાદેવને અર્પણ થઈ જાય ને, તું પૂજારીને દઈ નહીં હેગી. એ તો હવે થોડીક પરંપરા છૂટી. અમારે ગીરના ગામડાઓમાં તો કોઈ થાળ ધરવા આવે ને, તો એમ કે પૂજારી બાપુ તમારા વાસણ દેજો ને, એમાં ભગવાનને ધરી દો. હજી સુધી અમુક ગામમાં એવી પરંપરાઓ હાલે છે. પૂજારીને ઘરેથી વાસણ લઈ આવી અને મહાદેવના મંદિરમાં એ વાસણમાં ધરે, કારણ કે આ વાસણ અંદર મૂક્યા પછી ઠામડા પાછા ન લેવાય, શિવાર પણ થઈ જાય. ખેર, વાત તો એ કરું છું કે મહાદેવના લિંગને જે સ્પર્શ થાય, અડી જાય, એ વસ્તુ લઈ શકાતી નથી. બીજાએ તો ન લઈ શકાય, પૂજારી પણ ન લઈ શકે એને. એ વસ્તુ કોઈ અંદર પૈસા ધરી દીધા, કઈ વસ્તુ ધરી દીધી, થાળાની અંદર પડી, પૂજારીથી પણ ન લેવાય. શિવ નિર્માલ્ય છે. એના માટે એક વિકલ્પ અમારે આપ્યો છે. એક જંગમ સાધુ છે, એનો અધિકાર છે, જે થાળામાં પડી જાય ને, એ વસ્તુનો અધિકાર એક જંગમ સાધુનો છે. મારા મહાદેવજી એમને વચન આપ્યું છે, જ્યારે ભગવાન શિવના વિવાહ થયા છે, મહાદેવજી દાન આપે છે, ત્યારે ભગવાન શિવનું દાન લેવા જગતમાં કોઈ તૈયાર નથી. શિવના ચોખાને પચાવવો અઘરો છે, મહાદેવનું દાન લેવું કોણ લે આ જગતમાં?
કોઈ તૈયાર નથી. આ ભગવાન શિવજીએ જાંગમાંથી એક પુરુષને ઉત્પન્ન કર્યો છે, જેને જંગમ કહેવાય છે, અને આ પુરુષને દાન આપ્યું છે. એટલે જે થાળામાં પડે ને એમાં જંગમ સાધુનો અધિકાર છે. અમારાથી પણ ન લેવાય, કોઈ સાધુથી પણ ન લેવાય. શુદ્ધ પુરાણીએ કહ્યું છે કે જે શિવને ટચ ન થયું હોય એ લઈ શકાય છે. અને જો કે મહાદેવના મંદિરમાં જાય પછી એના ઉપર અધિકાર કોઈનો નથી. એક દેવલકનો અધિકાર આપ્યો છે કે દશનામ સાધુનો, એક અતીત સાધુનો. બ્રાહ્મણે પણ ઉંબરાની અંદર દક્ષિણા ન લે. ક્યારે તમે જોજો, તમને પૂજા કરાવે ઉંબરાની અંદર બ્રાહ્મણ દક્ષિણા ન લે, કારણ કે એનો અંદર લેવાનો અધિકાર નથી. ઉંબરાની અંદર અધિકારો આપ્યા છે અમુક. મહાદેવના મંદિરમાં મૂકેલી વસ્તુ કાંઈ ન લઈ શકાય. તો પાછું અહીં એ થાય ને કે પ્રસાદ ધરાવ્યો હોય તો અંદર ધરાવ્યો હોય ને તો લઈ ન શકાય, તો લેવાનું તો કીધું છે. આ મનમાં શંકા ઉદ્ભવે, પણ બહુ ધ્યાન રાખજો બાપ. મહાદેવના મંદિરમાં ધરાવ્યા પછી જે દેવલક પૂજારી છે એ લઈને તમને આપે પછી તમે લઈ શકો છો. આપણાથી હાથે કાંઈ વસ્તુ શિવના મંદિરમાંથી લઈ શકાતી નથી. ત્યાંનું પૂજારી છે, જેને દેવલક કહેવામાં આવે, ત્યાંનો જે મહાદેવનો પૂજારી છે, દેવલક છે, એ ધરાવી અને તમને આપે પછી આ પ્રસાદને લઈ શકે છે. અને જે મહાદેવના પ્રસાદને ભાવ અને પ્રેમથી ગ્રહણ કરે છે એના અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે, એની પરમ ગતિ થાય છે, અંતે શિવ પદ પણ પ્રાપ્ત થાય. ત્યાં સુધીની વાત કરી છે. શિવ મહાપુરાણમાં તો એમ વર્ણન કર્યું છે કે પ્રસાદ મહાદેવનો પ્રસાદ આવ્યો હોય, તમે કાંઈ પણ વ્રત રહ્યા હોય પણ શિવનો પ્રસાદ આવે ને એ પ્રસાદને તમે લઈ લો, ક્યારે તમારું વ્રત ભંગ થતું નથી. ક્યારે મહાદેવના પ્રસાદનો આવો મહિમા છે, રુદ્ર પ્રસાદનો. એનાથી આગળ વાત કરી કે કોઈ તમને મહાદેવનો પ્રસાદ દેવા આવે અને તમે કંઈ કામ કરતા હોય ને એમ કહો કે આઘડી ત્યાં મૂકી દો પછી હું લઈ લઈ, તો એ દોષ લાગે. એમાં તો ઉતાવળ જ કરવી, હર હર મહાદેવ કરીને ફટા. મહાદેવનો પ્રસાદ બહુ ભાવથી લેવો જોઈએ. તો ઘણી વખત એમ થાય કે ઘણી વસ્તુ માણસ અજાણતા મહાદેવને સ્પર્શ કરાવી દે. કોઈ કેળા મૂકી દે, ફલાણું મૂકી દે, ફલાણું મૂકી દે, તો એનું કરવું શું? એ લઈ ન શકાય, તો એના માટે શું કરવું? એટલે શિવ મહાપુરાણની અંદર એવું વર્ણન કર્યું છે કે ભગવાન શિવના લિંગને જો કોઈ વસ્તુ સ્પર્શી જાય, એ સ્પર્શેલી વસ્તુને જ્યારે શાલિગ્રામનો ટચ કરાવવા, અમે શાલિગ્રામનો સ્પર્શ કરાવી દઈએ તો લઈ શકાય. મહાદેવના થાળામાં ધરાયેલી એને અડેલી વસ્તુ એને શાલિગ્રામનો સ્પર્શ કરાવીએ તો લઈ શકાય. પણ બહુ ધ્યાન રાખજો, આ વિકલ્પ છે, એનો કાયમ ઉપયોગ કરવાનો નથી. બધું ધરીને કે શાલિગ્રામ પાછો ન્યા જ રાખે, અડાડીને લઈ લઉં, અડાડીને લઈ લઉં. આ વિકલ્પનો આવો ઉપયોગ કરવાનો નથી. આ તો કોઈ સમયે તો શાલિગ્રામનો સ્પર્શ કરી અને એ વસ્તુને લઈ શકાય છે. અને રુદ્રી પ્રસાદનો તો બહુ મહિમા વર્ણવ્યો છે. મહાદેવની પૂજાના પણ એટલો જ મહિમા છે.